હું જેમ તેમ કલાકાર નથી હો. ગામના પૈસે 13 દેશ ફરી આવ્યો ભાઈ નિકુંજભાઈ. ગામના પૈસે આપણે કાંઈ ખર્ચ નહીં. 13 દેશ ઇંગ્લિશ વિના યા 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 કરીને ઘરી જાવ કોકની વાહે. હલવાઈ સામે વાળો હલવાઈ, આપણે શું? તમે ક્યાં ભાગ્યા? આજ જાને કી જીદ ન કરો, હાય મર જાएंगे હમ તો. કેવા બિચારા બેઠા હતા ને વયા ગયા. બોલો કેવો હમણાં દાંત કાઢતા હતા. બોલો આનંદ જીવનમાં કરી લેવો. ફરે મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો વેવાએ મારી પાસે પાણી મગાવ્યું. પછી ખબર પડી મારો ને કેટરસ વાળાની એક જ કોટી હતી. તેદુની મેં કોટી બંધ કરી હો. આપણને ખોરે ખોટું કામ ચીંધે. અને એમાં આપણે અહીંયા તો બધા છોકરા પીધા. મુંબઈમાં તો છોકરીઓ એટલી તૈયાર થાય, એટલી તૈયાર થાય, એટલી તૈયાર થાય, એટલી તૈયાર થાય. અહીંયા સુધી મહેંદી કરી હોય. આપણને એમ થાય આ કન્યા છે. પણ આ કેટરસ વાળા બેનો આવવાથી મોટા મોટો ફાયદો શું થયો ખબર? ડાયાબિટીસ વાળા બબે બાસુંદીના વાટકા પી જાય છે. બેનનો હાથ પાછો ક્યાં ઠેલો. એક જગ્યાએ તો ભીંડાનું શાક ખાતા જેવું નહોતું. એક બેનને ઉભા રાખ્યા, ઘઈટું. એમાં તમારે તો હજી અહીંયા તમે તો ઠંડુ જી પાયું ઈ જ. ત્યાં તો મુંબઈમાં તો કાર્યક્રમ હોય ને, મુંબઈમાં હકીકત કેવું હોય ખબર? મુંબઈમાં તો આ રીતે નિકુંજભાઈ પ્રોગ્રામ હાલતો હોય ને એટલે ઈ કેટરસ વાળા બેનો આવે. આમ ઓલી કઈક ટ્રે હોય, એમાં તલનો લાડુ હોય ને એમાં હરી ભરાવેલી હોય. એ આપણે ચટણીમાં બોરીને ખાવાની હોય. ખબર ને? સ્ટાર્ટર. હા, એને સ્ટાર્ટર કીએ. સ્ટાર્ટર ચટણી બોરી. તી બેન મારા આગળ આવ્યા ને તો મેં હરી કાઢી, દાંત ખોતરીને પાછી લાડવામાં ભરાવી. તી બેન છેલ્લે ઉતી ગયા, કોઈ લાડવો લીધો જ નહીં. કેમ કે કોઈને ખબર નથી મેં શેમાં ભરાવી છે. પણ તમે જે ડાયરાનું આયોજન કર્યું એની મજા ઈ છે કે ડાયરામાં સંસ્કાર છે. અહીંયા બાપ અને દીકરી એક સાથે સાંભળી શકે, માં અને દીકરો એક સાથે બેહીને સાંભળી શકે ને એને ડાયરો કહેવાય. રાજકોટ થી એક અમદાવાદ વોલ્વો બસ ઉપડી. જે રાજકોટ થી જાણીતા હશે એને ખબર હશે, પહેલું સ્ટોપ આવે ને એ અમારે સિવિલ હોસ્પિટલ નું સ્ટોપ આવે. સિવિલ હોસ્પિટલેથી એક 70-80 વર્ષના માજી બસમાં ચડ્યા. આમ નજર કરી સાહેબ, પણ 56 જણાની સીટ હતી, 56 જણા બેઠા હતા. 56 માંથી મહેશભાઈ એક જણો ઉભો ન થયો કે મારે 70 વર્ષના માજીને જગ્યા આપવી જોઈએ. એ કઈ ઉભો ન થયો. ડ્રાઈવર દયાળુ હતું, એને એટલું કીધું તું માં, તો કે હા કોઈ જગ્યા નથી આપતું. તો માડીએ જે જવાબ દીધો ને હા ભડવા જેવો હતો. માડી કે યહાં પે સબ હમસફર હે, કોઈ હમદર્દ નહીં હે. હવે કોઈ હમદર્દ નથી. એટલે ડ્રાઈવર દયાળુ હતો, એને એમ થયું માજી તમને વાંધો ન હોય તો બોનેટ ઉપર ગાદલી રાખ દઉં, અહીંયા બેસી જાવ. એ કે ગગા મારે તો બેહવાનું કામ ને. બોનેટ ઉપર ગાદલી રાખી, માજી બેસી ગયા. બસ ત્યાંથી ઉપડી ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભી રહી અને એક 20-25 વર્ષની જીન્સ ટી શર્ટ પહેરેલી છોકરી બસમાં ચડી. છપ્પન માંથી 70 ઉભા થયા. બોલો નહોતા તો અહીંયા 56 માંથી 70 એટલે 2 થયા. બોલો છોકરી ખાનદાન ઘરની હતી કે મારે નથી બેહવું હો. માજી કે બટ્ટા બેહી જાને, 40 વર્ષ પછી તારી બોનેટમાં બેહવાનો જ વારો છે. સારું ગાવાની મજા છે. સારું ગાતા હતા એટલે. હા, ઘણા ગાતા હોય ને તો મજા ન આવે, આપણને દયા આવે. હા, અમારી શેરીમાં હમણાં એક જણો રેવા આવ્યો છે. તમે કીધું શું કામ કરો છો? મન કે તબલા વગાડું છું. મેં કીધું કોઈ દી જોયા તો વગાડતા નથી. મન કે ન વગાડવાના શેરી વાળા 25,000 રૂપિયા આપે છે. બોલો હવે આનું શું કરું? પણ સાહેબ અત્યારે મને રાજીપો ઈ થયો કે કોરોના પછી તમે આટલા ખડખડાટ હસી પડ્યા ને, એ અમારા માટે મોટા મોટી વસ્તુ છે સાહેબ. કેવા માણો અનલિમિટેડ ટેન્શનમાં હો આ કોરોનામાં 2 વર્ષ ભાઈ. અમે તો હાવ ડિપ્રેશનમાં કલાકારો. આ વચ્ચે હરાદ ગયું ને તો ઘરવાળીએ દૂધપાક બનાવ્યો. મેં દૂધપાક ખાધો ને, મેં ગચકાવી એને. મેં કીધું તારામાં તો બુદ્ધિ જ નથી, દૂધપાકમાં ચોખા હોય. મને કે માસ્ક તો કાઢો.
હું માંસ ખોતો જીકતો હતો. કેમ કે ભગવાને 2 વર્ષમાં આપણને ઘણું બતાવી દીધું. જો 2 વસ્તુ બતાવી આપણને, કોરોના અને વાવાઝોડું. 3 વાવાઝોડા આવ્યા. એમાં 2 પેલા વાવાઝોડા હતા ને, એકનું નામ હતું નીલોફર અને એકનું નામ હતું કેટરીના. ઈ બે લેડીઝ છે એટલે બારોબાર વહી ગઈ. છેલ્લે આવ્યું તો આવું તે ભૂકા કાઢ નહીં ખાઓ. અમારા શેરીમાં એક છોકરો હતો 4-5 વર્ષનો, તાઉતે એવું કરતો હતો. મેં કીધું આની વાવાઝોડાની ખબર? એની માં કે નાર ના તોતડો છે, ખાવું છે કરે છે. તાઉતે પણ સાહેબ મજાની વાત ઈ છે, હું ઉકાણી પરિવાર મહેશભાઈ આ તમામ મિત્રોને લાખ ધન્યવાદ એટલા માટે આપું છું કે તમે ગરબાઈ રાખ્યા. કઈક થયું અત્યારે ગમે તે આ ફટાકી એટલે જ લગ્નમાં ફોડે. શું કામ ખબર? આ લોકોને વિચારવાનો ટાઈમ ન મળવો જોઈએ. અને બીજી ફાયદો ઈ કે આવા જીવનમાં ધડાકા ભડાકા થશે. મૂળ ટેવ પાડે છે તમને. એ હવે નો ફાડતા હો. મને આમાં દઈ સૂજવા દો, મારે આ લોકોને મોટું જોઈને બોલવાનું છે. પણ તમે ડાયરો રાખ્યો એ એક તમે ક્રાંતિકારી પગલું ભર્યું છે. આનાથી સાબિત થાય છે કે આ સંસ્કારી કુટુંબ છે સાહેબ. કારણ આપણી સંસ્કૃતિને તમે જાળવીને બેઠા છો. નકર અત્યારે તો ડીજે બધે. હવે ડીજે હાવ જ્યાં હોય અહીંયા ડીજે. આ બંધ કરાવવું જોઈએ. આપણા વાળા હે તો કો કયો? મેં તો કીધું પારકા છે. એ હવે રહેવા દેજો, નકર હું ગાઈશ. અને હું ગાતો નથી, સમાજ સેવા જ છે. હા એવું છે. હવે એને કયો ને રેવા દે જરાક, આમાં બે ડિસ્ટર્બ થશું. ગાતા હોય તો એ ભાઈ ક્યાં? એમાં કોઈ દેખાતું નથી. ઈ હળગાવીને વયા જાય છે બોલો. અને ઘણા હળગાવીને વયા જતા હોય. હા, દિવાળી દેવા વાળા જ હોય. એટલે હું ક્યાં હતો હું ભૂલી ગયો. જો આ જીવા જા અત્યારે કેટરસ વાળા. હું બાકી આપણા સંસ્કાર હતા સાહેબ. આ લોકગીતો રજૂ થયા, લગ્ન ગીતો રજૂ થયા, એ આપણા સંસ્કાર છે સાહેબ. સંસ્કાર અને સંપત્તિની જીવનમાં જરૂર બેયની છે. ભીખુદાનભાઈ ગઢવી આપણા પદ્મશ્રી, એના શબ્દો, મારા ઘરના નથી. કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં જરૂર બેયની છે. ફેર એટલો છે કે જ્યાં સંસ્કાર હોય ને ત્યાં વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર નો આવે. લંકામાં ઠેઠ ઉથી નો આવ્યા હો. બીજી વાત, તમે સંપત્તિ કોકને છેતરીને લઈ શકાશે, સંસ્કાર કોઈને છેતરીને લેવાતા નથી. ઈ તો ખુદ જીવવું પડે. પણ મારી દ્રષ્ટિએ વાત કરું તો આ સંપત્તિ છે ને એ શરીરના દર્દની દવા થઈ શકશે, પણ નામને અમર કરવા માટે તો સાહેબ સંસ્કારની જરૂર પડે.